જો બેટા, અંધારું એક પરિસ્થિતિ છે, તેનો સામનો કરવો જોઈએ. કોઈ પણ વસ્તુથી આપણને બીક લાગે તો એનાથી દૂર ભાગવું જોઈએ નહીં, એનો સામનો કરવો જોઈએ. એ પરિસ્થિતિ અને બીક શેનાથી લાગે છે એના કારણ શોધવા જોઈએ અને એનો ઉકેલ કરવો જોઈએ. તને અંધારાથી બીક લાગે છે ને, તો અંધારાથી તું ડરી જશે તો વધારે તને ડર લાગશે અને તારા મનને, તારા શરીરને, તારા જીવનને નુકસાન પહોંચાડશે. તો એનો સામનો કરવા અને એનો ઉપાય શોધવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો શું કરવું જોઈએ આપણે? જો પ્રાર્થના કરવી જોઈએ, સરસ સરસ સકારાત્મક વિચાર કરવા જોઈએ, રમત રમવી જોઈએ અને ભગવાનને પગે લાગવું જોઈએ. અંધારાને મગજમાંથી કાઢી નાખવું જોઈએ અને અંધારામાં જઈને એનો સામનો કરવો જોઈએ. અંધારામાં જઈએ આપણે? જઈએ? તું નહીં રડીશ ને? ચાલ ત્યારે.